લુકની લખેલી સુવાર્તા 17મો અધ્યાય ને 5મી કલમમાં પ્રેરિતો એમ કહે છે મારા પ્રિયો, શું કહે છે? જે પ્રેરિતોથી પ્રભુ ચમત્કાર કરતો હતો, જે પ્રેરિતોથી લંગડાઓ ચાલતા હતા, જે પ્રેરિતોથી આંધળાઓ દેખતા હતા, જે પ્રેરિતોથી મારા પ્રિયો એમના પડછાયાથી લોકો સારા થતા હતા, અદ્ભુત અને ચિહ્ન ચમત્કારો થતા હતા, એવા સમયની અંદર પ્રેરિતો પોતે મારા પ્રિયો પ્રાર્થનાવાદી લોકો હતા. પ્રેરિતો એક પરમેશ્વરના વચનો પર ચાલનારા વ્યક્તિ હતા. પરંતુ ત્યાં આગળ પ્રેરિતો એમ કહે છે, શું કહે છે? પ્રેરિતોએ પ્રભુને કહ્યું કે અમારો વિશ્વાસ વધાર. હા, હાલેલુયા. ત્યાં શું લખવામાં આવ્યું છે મારા પ્રિયો? અમારા વિશ્વાસને વધાર. હાલેલુયા. દેવ એમના દ્વારા કામ કરતો હતો મારા પ્રિયો, દેવ એમની સાથે વાત કરતો હતો, તો પણ એમને કહ્યું કે પ્રભુ મારા વિશ્વાસને તું વધાર. હાલેલુયા. એમને પણ વિશ્વાસની કમી ઘટી થઈ ગઈ મારા પ્રિયો. એમને પણ એવું લાગ્યું કે કદાચ કંઈક સમયે મારો વિશ્વાસ ઓછો પડી જાય. હાલેલુયા. અયુબના જીવનમાં પણ ઘણી બધી સમસ્યાઓ આવી, અયુબના જીવનમાં પણ ઘણી બધી પરિસ્થિતિ આવી, પણ ત્યારે તેને પરમેશ્વરને કહ્યું કે પ્રભુ મારો વિશ્વાસ તું વધાર. હાલેલુયા. મારા પ્રિયો, ઇબ્રાહીમને પરમેશ્વરે કહ્યું કે તું તારો એકનો એક દીકરો ઈઝાકને લઈને મોરિયા દેશમાં જા અને જે પહાડ પર હું તને કહું ત્યાં જઈને તેનું તું બલિદાન આપ. એ ઇબ્રાહીમ હતો મારા પ્રિયો કે એના દીકરાને લઈને તે મોરિયા દેશમાં જઈ રહ્યો હતો અને પહાડ પર જઈ રહ્યો હતો. એ ઇબ્રાહીમ હતો મારા પ્રિયો કે એના દીકરાને માટે, એ બલિદાન આપવાને માટે એના દીકરાને લઈ જતો હતો. આજની ઘડીમાં શું એ ઘટના ઘટી શકે છે? નહીં મારા પ્રિયો. શું આપણો એ વિશ્વાસ થઈ શકે છે? એ બલિદાન રૂપી વિશ્વાસ આપણે આપી શકીએ છીએ? નહીં મારા પ્રિયો. પરંતુ હું તમને કહેવા માંગુ છું મારા પ્રિયો કે ઇબ્રાહીમ એના દીકરા ઈસાકને લઈને મોરિયા દેશમાં જાય છે અને એક પહાડ પર જઈને એને અમારા પ્રિયો બલિદાનને માટે તૈયાર કરે છે. અને ઈશ્વરે ત્યાંથી બૂમ પાડી કે હે ઇબ્રાહીમ, તારા વિશ્વાસને મેં પરખ્યો છે, તું વિશ્વાસમાં નિપુણ ઉતર્યો છે. પરમેશ્વર આપણા વિશ્વાસને પરખે છે મારા પ્રિયો, આપણા વિશ્વાસને પરખે છે. અને એટલા માટે મારા પ્રિયો હંમેશા આપણા જીવનમાં આપણે વિશ્વાસથી પડી નહીં ભાંગીએ, આપણા જીવનમાં વિશ્વાસથી આપણે પાછા નહીં હટીએ, પરંતુ પરમેશ્વર પર આપણો વિશ્વાસ મજબૂત હોવો જોઈએ. હાલેલુયા. ગમે તેવી પરિસ્થિતિ આવે, ગમે તેવું દુઃખ કેમ નહીં આવે, મારા પ્રિયો આપણે વિશ્વાસ કરતા રહીએ. હાલેલુયા. ઈશ્વરનું વચન એમ કહે છે મારા પ્રિયો કે જ્યારે એક વ્યક્તિ, એક સ્ત્રી મારા પ્રિયો જ્યારે એની દીકરીને માટે આવે છે અને ત્યારે પણ એના વિશ્વાસને પરમેશ્વરનું વચન એમ કહે છે એના વિશ્વાસને પરખે છે. મારા પ્રિય એક વચન વાંચીએ, લુકની લખેલી સુવાર્તા 8મો અધ્યાય ને 50માં. જ્યારે ઈશુએ સાંભળ્યું યાઈરના વિષયમાં, શું કહે છે? 8 ને 50. પણ તે સાંભળીને તે હજી બોલતો હતો એટલામાં સભાસ્થાનના અધિકારીને ત્યાંથી એક જણે આવીને તેને કહ્યું કે તારી દીકરી મરી ગઈ છે, ઉપદેશકને તસ્દી ન દે. હાલેલુયા. યાઈર મારા પ્રિયો એ પણ ધનવાન વ્યક્તિ હતો મારા પ્રિયો. પ્રભુનું વચન એમ કહે છે કે યાઈર ઈસુની પાસે આવ્યો અને કહે છે કે ગુરુ, મારી દીકરી ખૂબ જ બીમાર અવસ્થામાં છે, મરણ અવસ્થામાં પડેલી છે, તમે જલ્દી આવો, એને પ્રાર્થના કરો, એના પર તું હાથ મૂક એટલે તે સાજી થશે. અને ત્યાં એક ખબર આવી ગઈ મારા પ્રિયો કે તું ગુરુને તસ્દી ન દે, તારી દીકરી મરણ પામી છે. પણ મારા પ્રિયો એ હતાશ થઈ ગયો યાઈર. પરંતુ ત્યાં ઈસુ મસીહે એને કહ્યું, એ વાત સાંભળીને, એ વાત એના કાને પડી અને સાંભળીને ઈસુ મસીહે કહ્યું કે શું કહ્યું મારા પ્રિયો કે જરાય ગભરાઈશ નહીં, માત્ર વિશ્વાસ રાખ એટલે તારી પુત્રી સાજી થઈ જશે. હાલેલુયા. હાલેલુયા. ત્યાં શું આવ્યું મારા પ્રિયો? વિશ્વાસ. હાલેલુયા. ત્યાં કઈ જડીબુટ્ટી આવી નહીં, દવા આવી નહીં મારા પ્રિયો. ત્યાં કેવલ એક વિશ્વાસ દવાનું કામ કરી રહ્યું હતું. ત્યાં વિશ્વાસ એક જડીબુટ્ટીનું કામ કરી રહ્યું હતું. એક વિશ્વાસ દેવના સામર્થ્યનું કામ કરી રહ્યો હતો. વિશ્વાસ દેવના અભિષેકનું કામ કરી રહ્યો હતું મારા પ્રિયો. હાલેલુયા. અને પ્રભુ એ જ બાબત બતાવવા માંગે છે તમારા જીવનમાં મારા પ્રિયો કે એવી પરિસ્થિતિઓમાં દેવ પર તમારો વિશ્વાસ મજબૂત હોય. હાલેલુયા. હાલેલુયા.